હાલતમાં છે, તો શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ઉભરાતી ગટરના પાણીની સમસ્યા વકરી છે. સ્થાનિકો હવે પરિવર્તનની માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આપણે કેટલાક ઉમેદવારો છે કે કાર્યકર્તાઓ છે તેની સાથે વાત કરશું કે અત્યારે ગામમાં ગઈ ટ્રમમાં જે 2 ટ્રમ હતી તે ભાજપની હતી. અત્યારે માનો કે જે ચૂંટણી આવી રહી છે તેમાં કેવો માનો કે વિકાસ કરવાના છે અને કયા નામથી મત માગવા જઈ રહ્યા છે લોકો પાસે, શું કહેશો તમે? હું વિશાલ માલવિયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ. આવનાર દિવસમાં ચલાલા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે અડીખમ અમારા 24 ઉમેદવાર અડીખમ છે અને 24 ઉમેદવારને સંપૂર્ણ વિશ્વાસ છે કે જીત તરફી પરિણામ આવશે. કયા મુદ્દાઓ ઉપર તમે ચલાલામાં તો અનેક મુદ્દા છે. વોર્ડ નંબર 1માં જાવ તો આપણે હોકળાનો મુદ્દો છે, 4 નંબરમાં સિનિયર સિટીઝન પાર્કનો મુદ્દો છે, રોડ રસ્તાના મુદ્દા છે, સ્ટ્રીટ લાઇટ નગરપાલિકામાં છે અને ખૂણે અંધારા રાતના છે. ઘણા મુદ્દા છે. ચૂંટણી પ્રચારમાં અમે મુદ્દા લોકો સામે લાવશું. અનેક એવા મુદ્દા સાથે અત્યારે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે એ કહી રહ્યા છે, જીત વ્યક્ત કરી રહ્યા છે. શું કહેશો દાદા, શું લાગે છે? હું ચલાલાનો કાનજીભાઈ રાઠોડ, કોંગ્રેસનો કાર્યકર છું અને નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ભાજપનો શાસન છે. છેલ્લા 10 વર્ષથી છે અને વિકાસને નામે અત્યારના સમય પ્રમાણમાં કોઈ જાતનો વિકાસ એ લોકોએ કર્યું નથી. સાયકલ જેની પાસે સાયકલ લઈને ફરતા હતા જે કાર્યકરો ભાજપના હતા અને એ જ કાર્યકરો અત્યારે એવી સ્થિતિમાં છે કે મોટરમાં ફરે છે અને વિકાસ તો પોતાનું કર્યું છે. કોઈ જાતનો રસ્તાનો કે લાઇટનો કે ગામમાં ઢોર રખડે, ગામમાં ગટરું ઉભરાઈ જાય, ગામમાં પૂરી સફાઈ થાય નહીં, આ કોઈ પણ જાતનું અત્યારે તમે એનો કહો તો એને જવાબ જ દેવાની નવરાઈ નથી. કારણ કે તેના પાસે ભાજપમાં જે જોડાય એ હોનાનો બાકી જાય એ કથિરના થઈ જાય છે. એજ્યુકેશન માટે કેવું છે ચલાલામાં? અત્યારના સમય પ્રમાણે ગામની અંદર જાણે ઢોર રખડે છે. પછી આમાં સીસી કેમેરાની અત્યારે હાલ તાતી જરૂર છે. શાક માર્કેટ હાકડી છે, ત્યાં અત્યારે કોઈ જાતની વ્યવસ્થા છે નહીં. એક બાજુ ગટરનું પાણી, એક બાજુ ઢોરનો ત્રાસ. જો પાણીમાંથી છરકી જાય તો છેલ્લી હાથમાં હોય ઢોર લઈને વહી જાય. એટલે ચારેય બાજુ એટલો બધો ત્રાસ છે. પોલીસ સ્ટેશન સામે છે, છતાં કોઈ જાતની આની વ્યવસ્થા નથી. વળી ધારાસભ્યનું ગામ છે, છતાં એને આ બાબતની કોઈ જાતની પરવા છે નહીં. સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં પણ અહીંની અનેક એવી સમસ્યા છે. આપણી સાથે કાંતિભાઈ સત્તાસિયા છે, આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ. આપણે એની સાથે વાત કરશું. શું કહેશો સાહેબ? સલાલા આ સ્થાનિક સૌરાષ્ટ્ર કહેવાય નગરપાલિકા, કે શહેરને કેવું સુંદર બનાવવું કે કેવું નરકમાં નાખવું એ સલાલાની જનતાએ નક્કી કરવાનું છે. આજે સલાલામાં તમે ઠેર ઠેર જો ગંદકી છે, પાણી ચોમાસામાં તો શરબતનું પાણી આ સલાલાની જનતા પીવે છે. આજે આવડું મોટું સલાલા છે, 11-12 ધોરણા ગામમાં નથી. ગરીબ માણસની પ્રજા, ગરીબ માણસો એના સંતાનોને ક્યાં ભણાવવા જાય? સાવકાર છે એ તો બધા હોસ્ટેલમાં સંતાનોને મૂકશે. ગરીબનું કોણ છે? સલાલાની અંદર બગીચો, નલ સે જલ યોજના, ભ્રષ્ટાચાર સિવાય સલાલામાં કાંઈ થયું નથી. કેવા કામ કર્યા છે, શું કહેશો? ચલાલા અત્યારે હાલમાં ભટ્ટ શેરીમાં ઓછામાં ઓછા 45 કુટુંબો રહે છે, પણ રસ્તાની સુવિધા 5 વર્ષથી નથી આવી. ભાજપનું શાસન હતું, અમારા ગીતાબેન કારિયા ખુદ પોતે પ્રમુખ હતા, પણ છતાં એણે મહેનત કરી, પણ કાર્યકર બીજા કોઈ અન્યોએ કાંઈ મહેનત ન કરી. અને હજી પણ રસ્તાની પોઝિશન એવી છે કે ગામડામાં જઈને તો પણ એ રસ્તો સારો હોય છે, પણ ચલાલા ભટ્ટ શેરીનો રસ્તો હાલમાં વગર બમ્પે માણસો ઠેકડા મારતા હાલે છે. એવા ક્યાં સારા એવા વિકાસ થયા હોય એવું શું કહેશો તમે? વિકાસના કામો તો ઘણા થયા છે, પણ ચલાલા શેરીઓમાં કે કંઈ નથી થયા, બારોબાર થયા છે બધે. દાખલા તરીકે આ જે પંચાયત આપણે જૂની શાક માર્કેટની હરિરામ બાપા ચોક બનાવ્યો, એ પંચાયતની મંજૂરીથી, અને એમાંય પ્રકાશભાઈ કારિયા અને ગીતાબેને બહુ સારી મહેનત કરી અને એ પણ એક સારું કાર્ય કર્યું. અને બીજું એક દુઃખની વાત એ છે કે અમારા રઘુવંશી સમાજમાં એક પણ ઉમેદવારની ટિકિટ ન મળી, એનું મોટું દુઃખ છે. અમારા રઘુવંશી સમાજનો એક પણ સભ્ય ઊભો હોત ને તો અમને ઘણો આનંદ થાત. ચલાલા પાલિકામાં ઉમેદવારને લઈને પણ થોડીક જે માનો કે નારાજગી જોવા મળી રહી છે એના લોકોમાં, કેમ કે જેને ધારતા હતા એને અત્યારે ટિકિટ નથી ભાજપ દ્વારા આપવામાં આવી, જેનાથી નારાજગી જોવા મળી છે. પણ અહીંયા ભાઈ ચલાલામાં શું કહેશો, કેવી તમારે શું સમસ્યા છે અને શું કહેશો, કેવો વિકાસ? હવે એમાં તો એવું છે કે અમારે આ રોડની સમસ્યા તો પહેલેથી છે જ, બરોબર છે. આટલા વર્ષ હાલી આવે છે. બીજું કે અમારી શેરીની સામે કેટલી વાર ઉકેડા થયા છે, બરોબર છે. અને ઉકેડામાં એવું છે કે
માણસો સ્ટ્રાઇકર ઉપર ઉતરી જાય, કોઈને પગાર સરખા મળતા નથી, અને આ રીતે આ બધું હાયલું જ જાય છે. અને કોઈ ટૂંકમાં કહેવાનું એમ છે કે ચલાળાની પરિસ્થિતિ 0 ગણો ને તો 0 ઉપર જ છે. કોઈ અહીંયા તો સ્થાનિક તમારા ધારાસભ્ય છે, તો એને રજૂઆત કંઈ કરી હોય કે એનાથી કોઈ પ્રશ્નો હલ થતા હોય એવું નથી જોવા મળતું? નહીં, એવું કોઈ જોવા જ નથી મળ્યું હજી સુધી કે અમારો કોઈ પ્રશ્ન. અમારો પહેલોથી આ શેરીનો પ્રશ્ન તો, રોડનો પ્રશ્ન તો ઘણા ટાઈમ થશે, 3 વાર મંજૂર થયો, પણ બાજુમાં કે બીજે ક્યાંય રોડ થઈ જાય છે, પણ અહીંયા મંજૂર થયો છે, અહીંયા મંજૂર થયો છે, પણ એ રોડ થતો જ નથી અમારો, આ ભટશેરીનો રોડ. જી હા. બીજી શું સમસ્યા, શું કહેશો? સમસ્યા તો પાણીની તો છે. ફિલ્ટર આવ્યું હતું, ફિલ્ટરમાં કાંઈ ફિલ્ટરનું પાણી હજી સુધી કોઈ મળ્યું નથી. બરોબર, મંજૂર થયું હતું, કમ્પ્લીટ થયું હતું, પણ ફિલ્ટરમાં હજી અમારો પ્રશ્ન એ છે કે ડોળું જ આવે છે પાણી.